गुजरात के वडोदरा में चोरी की वारदात को अंजाम देने वाले आरोपियों को पकड़ने में पुलिस को सफलता मिली है। वडोदरा के तरसाली शरद नगर स्थित मानसी ज्वेलर्स नाम की दुकान में चोरी की वारदात सामने आई थी, जिसमें चोरों ने लोहे से ताला तोड़कर चोरी को अंजाम दिया था। चोरों ने दुकान में डिस्प्ले किए गए सोने चांदी के आभूषण चोरी कर लिए थे। वहीं अब वडोदरा पुलिस ने मामले के आरोपियों को गिरफ्तार कर 19 लाख रुपए का मुद्दामाल जब्त किया है। पुलिस को सतपाल सिंह, अर्जुन सिंह और मनीष सोनी नामक आरोपियों को पकड़ने में सफलता हासिल हुई है। वडोदरा शहर में पाछला 6 महीना में जे सोनी दुकानों ने टार्गेट करती एक घरफोड़ चोरी की गैंग है એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। એમાં અમારી પાસે ટોટલ 2 આરોપીઓ પકડાયા છે, સતપાલ સિંહ, કૃપાલ સિંહ કે જે સતલાસણા મહેસાણાના રહેવાસી છે અને બીજે એમના શાળા છે અર્જુન સિંહ જંગસિંહ ચીખલીકર જે અહીંયા ગોરવાના રહેવાસી છે। એ બંને અને એની સાથે જે આ સોના ચાંદીના દાગીના ગેરકાયદેસર રીતે ખરીદવાની પ્રવૃત્તિ કરતા સોની, મનીષ કુમાર જંતીલાલ, આ 3 આરોપીને અમે પકડ્યા છે। એમની પાસેથી અમારે 12,92,000ના દાગીના, 4 વ્હીલ વાહનો, રોકડ રૂપિયા એમ કરી અને ટોટલ 19 લાખ ઉપરનો મુદ્દામાલ પણ મળેલો છે। જોવા જઈએ તો એમાં અમારે ટોટલ બરોડા શહેરની 6 ઘરફોડ ચોરી અને 2 બરોડા ગ્રામ્યની એમ 8 ઘરફોડ ચોરી અને 5 બીજા વાહન ચોરીના, એટલે કે જેમાં 3 4 વ્હીલ અને 2 2 વ્હીલર એમ ટોટલ 13 ગુના ડિટેક્ટ થયા છે। આ આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ દિવસ દરમિયાન કે બીજી રીતે સર્વે કરી અને કોઈ સોનીની દુકાનને એને ટાર્ગેટ બનાવતા હતા અને ખાસ કરીને વહેલી સવારે આને ટાર્ગેટ બનાવી અને શટર તોડી અને સોના ચાંદીના દાગીના લઈને જતા હતા। આ આરોપીઓને અમે પકડી પાડ્યા છે અને જે ગુનાના કામે સિટીમાં અલગ અલગ જગ્યાએ ગુના દાખલ થયા છે તેના તપાસ કરનાર અધિકારીને અમે આરોપી અને મુદ્દામાલ સોંપશું। એ લોકો ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરશે।